મોરબી જિલ્લામાંથી પસાર થતી હેવી વીજ લાઇનને લઈને ખેડૂતોમાં જોરદાર આક્રોશ। પૂરતા વળતરની માંગ સાથે છેલ્લા એક સપ્તાહથી જેતપરમાં ઉપવાસ આંદોલન કરીને ખેડૂતોએ આજે ગાંધીનગર તરફ કૂચ કરી। આવતીકાલે ગાંધીનગરમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે, ત્યારે આજે મોરબી, ટંકારા, માળિયા અને હળવદમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવા રવાના થયા। ખેડૂતોની સાથે ગુજરાત સંઘર્ષ સમિતિના પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા સહિતના આગેવાનો પણ ખેડૂતોની સાથે ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। એબીપી અસ્મિતા સાથે વાત કરતા પાલ આંબલિયાએ અપેક્ષા કરતા વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો જોડાયા હોવાનો દાવો કર્યો, સાથે જ સરકાર સામે ચીમકી પણ ઉચ્ચારી। અમારી જે જિંદગીભર સામે જોખમ લટકે છે ને, એના માટેની આ લડાઈ છે। એટલે માત્ર વળતર નહીં, બરાબર છે, અમારા જે પ્રશ્નો છે, અમારા જીવનો જોખમ છે, એની સામેની આ લડાઈ છે। અને સરકાર શાનમાં સમજે, નહીંતર આવનારા દિવસોમાં અમે ગાંધીનગરમાં સરકારે કલ્પના નહીં કરી હોય એવી રીતે ગુજરાતના ખેડૂતો આવીને બેસી જઈશું।